શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 7 વ્યક્તિત્વના વિકાસ અને તંદુરસ્તીમાં યોગનો ફાળો તાસ 3. વિદ્યાર્થી મિત્રો, ગયા 2 તાસમાં આપણે યોગ એટલે શું, એની વ્યાખ્યા, એના 8 અંગ, એના વિશે વાત કરેલી. શું ધ્યાનમાં રાખવું છે કરતી વખતે? આજે આપણે 2 પ્રાણાયામ વિશે વાત કરશું. એક ભસ્ત્રિકા અને બીજું કપાલભાતિ. પહેલો પ્રાણાયામ છે ભસ્ત્રિકા. પ્રાણાયામ છે એ એના ક્રમ પ્રમાણે જો કરવામાં આવે તો એનો વધારે ફાયદો થાય છે. તો જ્યારે પણ તમે પ્રાણાયામને તમારા નિત્ય જીવનનો, દૈનિક જીવનનો એક ભાગ બનાવો ત્યારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. ભસ્ત્રિકા પ્રાણાયામ એટલે ડાન્સ ઓફ એનર્જી, શક્તિનું નૃત્ય. આ પ્રાણાયામ એવા પ્રકારનો છે કે જે કરવાથી તમને એકદમ શક્તિ એટલે કે એનર્જી ફીલ થશે. અંદરથી આપણી શક્તિ એકદમ એના ઉચ્ચ સ્તર ઉપર રહેશે. પરિણામે આપણે આપણી કોઈ પણ ફરજનું કાર્ય કે ભૂમિકા વ્યવસ્થિત નિભાવી શકીએ. કોઈ પણ કામને યોગ્ય રીતે કરવા માટે આપણે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હોવા જોઈએ. જ્યારે આપણને નબળાઈ લાગતી હોય છે ત્યારે આપણને ગમતું કામ કરવું પણ ગમતું નથી. વ્યવસાયલક્ષી કોર્સના વિદ્યાર્થી તરીકે તમારે એ જાણવું જરૂરી છે કે એક વ્યવસાયિક વ્યક્તિનું સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું છે. એના માટે પર ડેની એની એનર્જી યોગ્ય દિશામાં વપરાય અને એના દ્વારા અન્યને ગાઈડન્સ મળે એ પણ જરૂરી છે. જેમ નૃત્યથી આનંદની અભિવ્યક્તિ થાય છે તેમ ભસ્ત્રિકા પ્રાણાયામ પણ યોગ્ય રીતે કરવાથી આત્માનંદની પ્રાપ્તિ થાય છે. આ વસ્તુ છે એ બહાર વ્યક્ત નથી થઈ શકતી, શબ્દમાં સમજાવી ન શકાય. પણ અંદરથી જે વ્યક્તિ ફ્રેશ હોય છે, આનંદિત હોય છે, એનું દરેક કામ છે એ પૂરતી એકાગ્રતા સાથે, આનંદથી, સહજતાથી અને થાક વગર કરી શકે છે. આ ખૂબ જરૂરી છે. આવું સ્વાસ્થ્ય દરેકને ગમતું હોય છે, દરેકની ઈચ્છા હોય છે કે મારું સ્વાસ્થ્ય આવું થાય. તો ભસ્ત્રિકા પ્રાણાયામ આપણને એમાં મદદરૂપ કરશે. કોઈ પણ પ્રાણાયામ જ્યારે કરીએ ત્યારે એને જો સમજીને કરીએ તો આપણને એનો વધારે ફાયદો થાય. કારણ કે સમજવાથી આપણામાં એક પ્રકારની શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય છે. તેને સીધીને સરળ ભાષામાં ઓળખીએ તો ભસ્ત્રિકા એટલે છીંક. છીંક એ કેટલી સહજ પ્રક્રિયા છે. જન્મતાની સાથે સહજતાથી મળેલી એક ક્રિયા છે, અભિવ્યક્તિ છે. નાના બાળકને પણ આપણે જોઈએ છીએ કે અચાનક ક્યારેક છીંક આવે છે. જ્યારે શ્વસન તંત્રમાં તથા આપણા શરીરમાં રહેલ વાયુનું બેલેન્સ જાળવવામાં કોઈ વિક્ષેપ આવે ત્યારે છીંક આવે છે. આવું આપણે ક્યારેય વિચાર્યું નથી હોતું. અનાયાસ આવે છે અને આપણે એને એટલી જ સહજતાથી ભૂલી જઈએ છીએ. એના તરફ ધ્યાન નથી આપતા કે આ છીંક આવે છે શા માટે, એનું મહત્ત્વ શું છે. તો એને શું કહે છે કે શરીરની અંદર આપણે જે જાત જાતના 10 પ્રકારના વાયુ આવેલા છે એ દરેક વાયુનું અલગ અલગ કાર્ય છે. એ તમે નેટ ઉપર સર્ચ કરશો તો પણ તમને મળશે. કયા વાયુ છે એ શરીરના કયા ભાગ સુધી હોય છે, એનું શું કામ હોય છે. જેને એમ થાય કે મારે એકદમ વિસ્તૃત રીતે એ જાણવું છે તો એ ચોક્કસ એને પણ સર્ચ કરી શકશે. એ 10 વાયુ, 5 મુખ્ય, 5 ગૌણ, એમાં જ્યારે કાંઈ પણ તકલીફ થાય ત્યારે છીંક આવે છે. અને ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીએ તો જણાશે કે આપણે જે રીતે સામાન્ય શ્વાસ અંદર ગ્રહણ કરીએ છીએ તેના કરતાં અનેક ગણી ઝડપથી શ્વાસ બહાર આવે છે. છીંક આવે ત્યારે શું થાય છે? એકદમ ફોર્સફુલી આપણે ઉચ્છ્વાસને બહાર કાઢીએ છીએ. અનેક ગણો વાયુ નાક દ્વારા ફેફસામાં પ્રવેશ કરે છે
અને એટલી જ વધુ તીવ્રતાથી અને ઝડપથી શ્વાસ એક જ ઝાટકે એ તમામ વાયુ નાક, મોં, આંખ, કાન અને સમગ્ર શરીરના છિદ્રો દ્વારા એક વિસ્ફોટની જેમ બહાર ફેંકાય છે. આવું આપણે ક્યારેય નિરીક્ષણ નથી કરતા કે છીંક આવવાની હોય ત્યારે આપણું ડોક સૌપ્રથમ ઉપરની દિશામાં જાય છે. આપણે શ્વાસને અંદર લઈએ છીએ અને જેટલો શ્વાસ અંદર ભરીએ છીએ એના કરતાં અનેક ગણી ઝડપથી અને અનેક ગણો વધારે ઉચ્છ્વાસ આપણે બહાર કાઢીએ છીએ એક જ ઝાટકે. અને એ માત્ર નાક દ્વારા નથી નીકળતો, પણ નાક, મોં, આંખ, બંને કાન અને ચામડી ઉપરના દરેક છિદ્ર દ્વારા એ એકદમ એક વિસ્ફોટ થયો હોય એમ એક ઝાટકે બહાર ફેંકાય છે. જેટલા છિદ્ર શરીરમાં છે એમાંથી એ બહાર નીકળે છે. આ વસ્તુને હવે જ્યારે તમે સમજીને કરશો તો તમને ખ્યાલ આવશે કે આનું કેટલું મહત્ત્વ છે. છીંક આવે ત્યારે તમે જોશો કે નાકમાંથી દૂષિત પ્રવાહી નીકળી પડે છે, મોં પણ આપોઆપ ખુલી જાય છે અને પેટમાં અથવા જઠરમાં રહેલો દૂષિત વાયુ ઓડકાર આવીને બહાર નીકળી જાય છે. કેટલીક વાર તો ગુદા દ્વારથી પણ ઝેરી વાયુ નીકળે છે. આંખ દ્વારા પણ વાયુ તથા ઝેરી દ્રવ્યો પ્રવાહી રૂપે ફંગોળાય છે, એટલે કે બહાર નીકળી જાય છે. ઘણી વખત આંખમાં પાણી આપણને આવતા હોય છે, એ ઝેરી દ્રવ્યો બહાર નીકળવાનું કામ થતું હોય છે. કાન દ્વારા પણ કેટલોક બિનજરૂરી કચરો ખંખેરાય છે. તમને નાહ્યા પછી રોજ જો કાન સાફ કરતા હો તો થોડો મેલ છે એ તમને બર્ડ્સમાં દેખાય છે, કારણ કે કાનની અંદરના ત્વચામાંથી પણ ચીકણો પદાર્થ એક ઝરતો હોય છે. એની ત્વચામાંથી જે મેલ એના પર ચોંટી જાય છે અને પછી બધો એ બહાર કાઢવાનું કામ કરે છે. જેટલા દ્વાર છે એ બધા જ દ્વારેથી કોઈને કોઈ રીતે કચરો છે એ શરીરમાંથી બહાર નીકળતો હોય છે. અને છીંક આવી જાય ને પછી જાણે એવું લાગે કે કાન ખુલી ગયા, વધુ સ્પષ્ટ સંભળાય છે. છીંક સાથે આખું શરીર છે ને વાઇબ્રેટ થાય છે, ધ્રુજી ઉઠે છે. તમામ કોષો અને છિદ્રોમાંથી ટોક્સિન તત્વ બહાર ફેંકાતા શરીર તરત જ હલકું નિસ્બોજ લાગવા માંડે છે. કારણ કે છીંક આવવાની સાથે ફોર્સથી જ શરીરમાં જે કાંઈ કોઈ પ્રકારે કચરો રહેલો હોય એ આ બધા જ દ્વારેથી એક સાથે નીકળી જાય છે. અને કચરો નીકળી જશે એટલે પરિણામે આપણને શરીર હળવું લાગે છે, બોજા વગરનું લાગે છે. એક જુદા જ પ્રકારની તાજગી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે શરીરની અંદર કચરો સળતો હોય ત્યારે બેચેની અને અસ્વસ્થતા લાગે છે. તમે જોયું હોય તો છીંક આવવાની 2 કે 4 સેકન્ડ પહેલાં આપણને થોડો મૂંઝારો થતો હોય છે. એની નિશાની છે કે અંદર ખૂબ પ્રકારનો કચરો ભેગો થઈ ગયો છે. આ પ્રાણાયામથી કચરો નીકળી જતાં કોઈ યાતના નથી રહેતી અને માનસિક રીતે આપોઆપ આનંદ પ્રકટ થાય છે. ધ્યાનમાં આ ક્રિયા આપોઆપ પરમાત્મા કરાવે છે. તો કે જ્યારે આપણે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે સહજ રીતે શરીરમાં એક છિદ્રમાંથી કચરો જે છે એ બહાર નીકળી જાય છે. એનર્જી સ્વરૂપે નેગેટિવિટી બહાર નીકળી જતી હોય છે. તો આપણે ક્યારેય છીંકને આ દ્રષ્ટિથી એના મહત્ત્વને સમજ્યા નથી હોતા. જો આપણે એને સમજી જઈએ અને પછી સમજદારીપૂર્વક ભસ્ત્રિકા સ્વરૂપે આપણે જો એને કરીએ તો આપણને ખૂબ એના લાભ મળે છે. આ વસ્તુ સમજવા જેવી છે. અને આ પ્રાણાયામ સૌથી પહેલાં એટલે જ કરવાનો છે કે સૌથી પહેલાં જે શરીર ઉપર આપણે કામ કરવું છે કે સ્ફૂર્તિ મેળવવી છે એ શરીરનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. શુદ્ધિકરણ થયા પછી જ જો એના ઉપર આપણે બીજું કામ કરીશું તેનો ફાયદો આપણને વધારે મળશે. અને એક કોષ જ્યારે શરીરનો શુદ્ધ થઈ જાય તો પછી શરીર છે એ વધારે સ્વસ્થતા અનુભવે છે અને આપણને ફ્રેશનેસ લાગે છે, એક અલગ પ્રકારની તાજગી લાગે છે. ભસ્ત્રિકા પ્રાણાયામ એટલે શું, એનું મહત્ત્વ જાણ્યા પછી કોઈ પણ અગત્યની બાબત કરતી વખતે એમાં અમુક બાબત ધ્યાન પણ રાખવાની હોય છે, જેથી કરીને આપણને માત્ર એનો ફાયદો મળે, નુકસાનથી આપણે બચી શકીએ.
એ જ રીતે આ પ્રાણાયામ જે છે એમાં સ્વાભાવિક છે કે ખૂબ ફોર્સફુલી ઉચ્છ્વાસ બહાર નીકળવાનો છે, તો શ્વસન તંત્રના જેટલા અવયવો છે એના ઉપર પ્રેશર વધારે પડશે. આટલા માટે જ બ્લડ પ્રેશર, હાર્ટના દર્દી, ટીબીવાળા પેશન્ટ જેને ખૂબ નબળાઈ લાગતી હોય છે, આ બધા જ પેશન્ટે પ્રાણાયામના જાણકારના સાનિધ્યમાં એટલે કે એની હાજરીમાં જ અથવા તો કોઈ તજજ્ઞની હાજરીમાં જ આ પ્રાણાયામ કરવા જોઈએ. કારણ કે આ પ્રાણાયામમાં આ બધા જ અવયવ ઉપર એક પ્રકારનું વધારે બોજ પડશે, તો એ પેશન્ટ ખમી શકવું જોઈએ. દરેકની સ્ટેમિના અલગ અલગ હોય છે, દરેકનું મનોબળ અલગ અલગ હોય છે, દરેકની સંકલ્પ શક્તિ અલગ અલગ હોય છે. એ પ્રમાણે દરેકે પોતાની ક્ષમતા અનુસાર કરવાનું છે. નથી કરવાનું એમ નથી, પણ એની ગતિ કેટલી રાખવી, તીવ્રતા કેટલી રાખવી એ પણ અગત્યની વાત છે. અગાઉ આપણે ધ્યાનમાં રાખવાની બાબતમાં વાત કરી હતી કે આમાં હરીફાઈ નથી કરવાની કોઈની સાથે, દરેકે પોતાની ક્ષમતા અનુસાર પ્રાણાયામ કરવાના છે. અને જે સ્વસ્થ સાધક છે કે સ્વસ્થ વ્યક્તિ છે એને પણ એની શક્તિ હોય એના કરતાં 50% ઓછા કરવાના છે. એટલે કે આને બહુ ઝાઝો સમય કરવાની જરૂરિયાત નથી. 3 થી 5 મિનિટ કરી શકીએ તો પણ ઇનફ છે. અને શરૂઆતમાં તો 1 મિનિટ સળંગ આપણે કરી શકીએ, પછી થોડો 15 કે 20 સેકન્ડનો રેસ્ટ પણ લઈ શકાય. તો ધીરે ધીરે આપણને ટેવ પડી જશે કે સળંગ 2 કે 3 મિનિટ સુધી આપણે આ પ્રાણાયામ કરી શકીએ. બાજુમાં આપેલ વિડીયો પણ અચૂક જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પ્રોસેસ કઈ રીતે કરવાની છે. સ્વામીજી વિવિધ ગતિથી કઈ રીતે આનો આ પ્રાણાયામ કરી શકાય એની પણ સમજ આપે છે. સાથે સાથે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી શું ફાયદો થાય છે એની પણ વાત કરે છે. કે જે પ્રાણની સાધના છે, જે હવામાં રહેલો છે, જેની આપણે અગાઉ વાત કરેલી, એની સાથેનું એક અભિસંધાન જોડાણ આપણું સધાઈ જાય છે. તો પ્રાણને યોગ્ય રીતે પ્રાપ્ત કરવાની જ આ એક સાધના છે. અને પ્રાણ એટલે જ બ્રહ્મ, તો બ્રહ્મ સાથેની જોડાવાની આ એક સાધના છે. સંન્યાસની કોઈ વાત નથી, પણ સ્વાસ્થ્ય મેળવવાની અહીંયા વાત છે. બ્રહ્મચર્યની આપણે વાત કરી હતી ત્યારે વાત કરી હતી કે બ્રહ્મ એટલે સાત્વિક તત્વ, સાત્વિક એનર્જી જે રહેલી છે બ્રહ્માંડમાં, જે આપણને સાત્વિક રીતે જીવનશૈલી જીવવાનું કહે છે. તો એના નિયમ પ્રમાણે જીવવું એટલે જ બ્રહ્મચર્ય. તો એવું બ્રહ્મ એટલે કે સત્વ, સત્યની સાથે જોડાણની એક પ્રક્રિયા છે. અને જેની દિનચર્યા, જેના વિચાર, જેના શ્વાસ નિયમિત અને વ્યવસ્થિત થઈ જાય, એનું બધી જ વસ્તુ વિચાર, વાણી, વર્તન, નિર્ણયો, સંકલ્પો બધા જ યોગ્ય દિશામાં યોગ્ય રીતે થાય છે. અને આ ખૂબ જરૂરી છે કોઈ પણ વ્યક્તિની સફળતા માટે. ચોક્કસ વિડીયો જુઓ અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની પણ કોશિશ કરજો. ચલો લંબે શ્વાસ ભરો. ભસ્ત્રિકા પ્રાણાયામ सामान्य गति, मध्यम गति अथवा तीव्र गति से. जो जवान है ना, उनको कोई काम धीरे करने में मजा नहीं आता. उनको ऐसे 2 मिनट में तो पसीना चूने लगता है इसमें. जिसकी जैसी मर्जी हो ऐसा कर लेना, लेकिन करना सबको है. लंबे लंबे सांस लो, हिलना नहीं पूरे. कुछ कंधे हिलाने लगते हैं, चेहरा हिलाने लगते हैं, आंखें चेहरा बिगाड़ लेते हैं. ऐसे नहीं करना. सहजता से, चेहरा नहीं बिगाड़ना. कुछ ऐसे पता ना, आंखें चेहरा ऐसे नहीं करना. सहजता से, तो तीव्रता से करो चाहे मध्यम गति से. चाहे सामान्य गति से. रोगियों के लिए योग प्राणायाम ये प्राण औषध है.
योग, pranayam and breath is a medicine for ill person. And yoga, prana is Brahma for a yogi. योगी के लिए ये प्राण ब्रह्म है। प्राण से जुड़ करके हम ब्रह्म से जुड़ जाते हैं। શું સાવચેતી રાખવી એની વાત કરીએ આપણે, ગતિ કઈ રીતે રાખવી. હવે આપણે એના લાભ વિશે વાત કરીએ તો તમને ખબર છે કે આ જે પ્રાણાયામ છે એ આપણા શ્વસન તંત્ર સાથે સંકળાયેલ છે. તો શ્વસન તંત્રના જે કાંઈ રોગ હોય, જેમ કે શરદી, શ્વાસનળીનો સોજો, દમ, સાઇનસ, નાક બંધ થઈ જતું હોય ઘણા લોકોનું, આવા બધા જ કફ પ્રધાન જે રોગ છે, શરીરમાં કફની માત્રા વધી જાય અને ત્યારે જે થતા હોય છે, બધા જ રોગ જે છે એ આ ભસ્ત્રિકાથી મટી જાય છે. શરદી આમ મામૂલી લાગે છે પણ આપણને ખૂબ ક્યારેક પરેશાન કરી દે છે. અત્યારના સમયમાં તો શરદી છે એનાથી ચેતવા જેવું છે, કારણ કે જે પણ વ્યક્તિને એક પણ પ્રકારનો રોગ હોય એમાં પણ શ્વસનને લગતો એને કોરોના થવાની શક્યતા વધી જાય છે, કારણ કે આ વાયરસ છે એ નાક કે મોં દ્વારા જઈને ફેફસામાં તકલીફ કરે છે. તો નિયમિત પ્રાણાયામની જો તમે ટેવ પાડશો તો ખૂબ સારું પડશે. સાઇનસની જેને તકલીફ હોય તો જો તમે એવા કોઈ પેશન્ટ જોયા હોય કે જેને સાઇનસ હોય તો તમને ખ્યાલ આવશે. નાક સતત બંધ રહેતું હોય તે લોકો ખૂબ મૂંઝાતા હોય છે, એને ખૂબ પરેશાની થાય છે. દમવાળી પેશન્ટને તમે જે જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે આ પ્રાણાયામનું શું મહત્ત્વ છે. બીજું, ફેફસા મજબૂત થાય છે. સ્વસ્થ વ્યક્તિ કરશે તો એના ફેફસા મજબૂત થશે. હૃદય અને મસ્તકને શુદ્ધ પ્રાણવાયુ મળવાથી જીવન આરોગ્યપ્રદ બને છે. ફેફસાનું કામ છે લોહીને શુદ્ધિકરણ કરવાનું. શુદ્ધિકરણ કરશે એ ઓક્સિજનના માધ્યમથી. જો નાક દ્વારા પૂરતો ઓક્સિજન એને મળશે તો ફેફસા પોતાનું કામ કરી શકશે, મજબૂત પણ રહેશે શ્વાસોચ્છ્વાસની યોગ્ય ગતિને કારણે. પરિણામે હૃદય અને માથું, કારણ કે આપણે જે કાંઈ ખાઈએ છીએ કે લોહીમાંથી પોષણ મળે છે એનું 80% લગભગ મગજ માટે જરૂરી હોય છે. તો હૃદય પણ પોતાનું કામ સરસ કરી શકશે, મસ્તક પણ સરસ કરી શકશે, એને પણ ઓક્સિજન પૂરતો મળશે. પરિણામે જીવન છે એ આરોગ્યપ્રદ બનશે, કારણ કે મગજમાં ઓક્સિજન પૂરતો મળવાથી યોગ્ય નિર્ણય લઈ શકાય છે, એકાગ્રતા આપણામાં આવી જાય છે. તો એક મામૂલી લાગતી છીંક કે છીંક જેવો પ્રાણાયામ કેટલો ફાયદાકારક છે એ અહીંયા સમજવા જેવી વાત છે. તો સમજીને શ્રદ્ધા સાથે કરવાનું છે. ત્રીજું છે થાઇરોઇડ અને ગળાના કાકડાનો સોજો મટાડે છે. આજકાલ આ પણ ઘણું જોવા મળે છે કે ગળા પાસે જે થાઇરોઇડ ગ્રંથિ આવે છે એમાં ગળાને તકલીફ થાય છે, અને કાં વ્યક્તિ ખૂબ જાડી થઈ જાય છે, કાં ખૂબ પતલી થઈ જાય છે. કાકડાના તો ઘણા લોકો ઓપરેશન કરાવી નાખતા હોય છે, જરૂરી નથી. કાકડા જરૂરી છે, એ આપણને કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસને અંદર જતાં અટકાવે છે. એને કાપી નથી નાખવાના, એના પર સોજો આવ્યો છે ને મટાડવાનો છે. તો આપણને મોટા દવાના ખર્ચમાંથી બચાવી શકે છે, અને સાચી સમજપૂર્વક જો આપણે આ પ્રાણાયામ કરીશું તો આપણને અનેક લાભ થશે. માટે જ આ પ્રાણાયામને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એના ઘણા લાભ છે. બાજુમાં આપેલ વિડીયો પણ અચૂક જોજો, સમજજો કે એક પ્રાણાયામ જ્યાં ભસ્ત્રિકા છે એને અલગ અલગ કયા કયા દૃષ્ટિકોણથી આપણા શરીર માટે અને જીવન માટે ઉપયોગી છે. ખૂબ જ સરસ દૃષ્ટિકોણ સ્વામીજી સમજાવે છે. ચોક્કસ સમજવાની એને કોશિશ કરજો. लंबा गहरा श्वास भरेंगे, बाहर छोड़ेंगे. सामान्य गति, मध्यम गति अथवा तीव्र गति से भस्त्रिका प्राणायाम करें.
जो पूरी तरह से निरोगी हैं, योगी हैं, युवक युवतियां हैं, यंगस्टर्स हैं, एनर्जेटिक हैं, वे तीव्रता पूर्वक कर सकते हैं। जिनका मध्यम बल है वे मध्यम गति से, जिनको उच्च रक्तचाप, हृदय रोग, हर्निया, कमर में दर्द या किसी भी प्रकार की कमजोरी है वे सामान्य गति से करें। ये सामान्य गति है। ये मध्यम गति, ये तीव्र गति है। अपने अपने सामर्थ्य से करना। पंच भौतिक देह का, पंच कोशों का, पंच कर्मेंद्रियों ज्ञानेंद्रियों का, पंच कर्मेंद्रियों का, पंच ज्ञानेंद्रियों का, मन बुद्धि चित्त अहंकार रूप अंतःकरण चतुष्टय का, अष्ट चक्रों का, नवद्वारों का, 72,72,10,201 नाड़ियों का, एक एक डीएनए, जीन्स, क्रोमोसोम, सेल्स, टिश्यू, ऑर्गन से लेकर के पूरे सिस्टम का बैलेंस करने के लिए, उसको एनर्जाइज करने के लिए, डीजनरेट वेसल्स को रीजनरेट करने के लिए, इसका मुख्य रूप से रेस्पिरेटरी सिस्टम पर असर पड़ता है और रेस्पिरेटरी सिस्टम पूरे सिस्टम के साथ कनेक्ट है। इसलिए रेस्पिरेटरी सिस्टम से लेकर के पूरे सिस्टम को एनर्जाइज कर देते हैं। बॉडी के दो बेसिक रिक्वायरमेंट है, एक फूड, वन इज फूड एंड सेकंड इज ऑक्सीजन। देयर आर टू बेसिक रिक्वायरमेंट ऑफ आवर बॉडी। जब हम डीप ब्रीदिंग करते हैं तो ये दोनों रिक्वायरमेंट हमारी फुलफिल हो जाती है। ये तो एक लाभ है प्राणायाम का कि प्राण एक औषधि है। ये तो रोगियों की बात हुई। रोगियों के लिए प्राण औषधि है और योगियों के लिए तो साक्षात ब्रह्म है। प्राणो ब्रह्मेति व्यजानात्। हाँ, जो विद्यार्थी हैं उनके लिए प्राण विद्या है, ज्ञान है, नॉलेज है, साइंस है, टेक्नोलॉजी है, स्किल है। उनके लिए प्राण विद्या, ये उनके लिए विद्या प्राप्ति का ज्ञान, प्राप्ति का ज्ञान का मुख्य स्रोत तो हमारे भीतर हमारा मस्तिष्क। कहते हैं एक व्यक्ति के दिमाग में जितने मेमोरी सेल्स होते हैं उसमें हम करीब 1,00,000 पुस्तकों को स्मरण कर सकते हैं। क्या रचना की है परमात्मा ने। इसलिए कहते हैं ह्यूमन बीइंग इज द अल्टीमेट क्रिएशन ऑफ गॉड। मनुष्य इस धरती पर भगवान की सर्वश्रेष्ठ रचना है। भस्त्रिका प्राणायाम करने से रोगियों को आरोग्य मिलेगा। रोगियों के लिए औषध है ये प्राण। और जो विद्यार्थी हैं उनका ज्ञान बढ़ेगा, उनकी विद्या बढ़ेगी, उनकी कुशलता बढ़ेगी, उनकी दिव्यता बढ़ेगी, उनके व्यक्तित्व का विकास होगा, उनका शारीरिक, मानसिक, बौद्धिक, आध्यात्मिक, सामाजिक सब प्रकार से व्यक्तित्व विकसित होगा। हाँ, युवाओं के लिए ये शक्ति है प्राण। और जो जिंदगी और मौत के बीच में जूझ रहे हैं ऐसे रोगियों के लिए प्राण तो माता पिता की तरह नव जीवन देने वाला है। प्राण पिता, प्राण माता, प्राण भ्राता, प्राण स्वसा, प्राण आचार्य, प्राण ब्राह्मणित।
પ્રણાય નમો યસ્ય સર્વમ ઇદમ વશી પ્રાણસ્યદમ વશી સર્વમ ત્રિદિવી યત પ્રતિષ્ઠિતમ માતેવ પુત્રાન રક્ષસ્વ શ્રીશ પ્રજ્યામ ચ વિધેન। प्राण में सब कुछ सन्निहित है। एक अनुष्ठान की तरह से प्राणायाम करना। ભસ્ત્રિકા પ્રાણાયામના લાભ અહીંયા ચટકતા નથી। ભસ્ત્રિકા એટલે આપણે આગળ જોયું કે છીંક, કેટલી મામૂલી લાગતી સહજ આવતી પ્રક્રિયા, જેના ઉપર ક્યારેય આપણે ધ્યાન પણ નથી આપતા। પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, એની મેળે થાય છે। કુદરતનું આપણે અદ્ભુત સર્જન અને આપણામાં થતી દરેક ક્રિયા કેટલી સાયન્ટિફિક છે, કેટલી અસરકારક છે, એ આપણને હવે સમજાય છે। અને આ જ ક્રિયા જો સમજદારીપૂર્વક વ્યવસ્થિત યોગ્ય સમય સુધી કરવામાં આવે તો શરીરની સંપૂર્ણ શુદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, અંદરથી, એક પણ દવા વગર, એક પણ પૈસાના ખર્ચ વગર। એના લાભમાં આગળ વાત કરીએ તો ચોથો લાભ છે, ત્રણેય દોષ સપ્રમાણ ધારણ કરે છે, એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણેયનું અલગ અલગ કાર્ય છે શરીરમાં। દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ પ્રકારની હોય। વાત એટલે કે વાયુ જો શરીરમાં વધી જશે તો ક્યાંય નહીં ને ક્યાંય એ પીડા કરશે। કફ તો શરદી, દમ વગેરે જેવા રોગ થાય, સાઇનસ આપણે આગળ વાત કરી। પિત્ત હશે તો શરીરમાં ક્યાંય નહીં ને ક્યાંય બળતરા થશે, હાથ પગના તળિયામાં થાય, માથામાં ક્યારેક ક્યારેક થાય, એસિડિટી થાય। પણ આ દરેક વસ્તુ સપ્રમાણ ઓટોમેટિક થઈ જાય છે આ ભસ્ત્રિકા કરવાથી, અને લોહીનું શુદ્ધિકરણ થઈ જાય છે। ઝેરી અને નકામા દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ થાય છે, એ પણ કેટલું સહજતાથી, આપણી જાણ બહાર। પણ આ થયા પછી આપણને અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થશે, એટલે ખ્યાલ આવશે કે કેટલી વસ્તુ અંદર નકામી પડી હતી। પાંચમું છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, એટલે કે ઘણા લોકોને ભૂખ નથી લાગતી હોતી વ્યવસ્થિત, તો એ ખાય જ ઓછું તો પોષણ પણ ઓછું મળે, તો આ સમસ્યા છે એ પણ દૂર થઈ જશે। નાની નાની કોઈ પણ સમસ્યા માટે દવાખાને દોડવાની જરૂરિયાત નથી। જો આપણી દિનચર્યામાં આ વસ્તુ છે એ ગોઠવાઈ જશે, સંમેલિત થઈ જશે તો ખૂબ ફાયદો કરશે, અને અમુક સમસ્યાઓ તો ઉદ્ભવશે જ નહીં। છઠ્ઠું, ખૂબ અગત્યનું, દરેક વ્યક્તિ માટે, વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, તમે આગળ જતાં કોઈ બિઝનેસ કરશો, કર્મચારી તરીકે ભૂમિકા ભજવશો, ક્યારેય પણ મન સ્થિર થાય છે। મન સ્થિર થવું એટલે કોઈ એક કામ આપણે સ્થિરતાથી, સમજૂતીપૂર્વક, સમજદારીથી લાંબા ગાળા સુધી કરી શકવું। ઘણા લોકોનું મન બહુ અસ્થિર હોય છે, એક કામ કરે એમાં અનેક વાર એ લોકો ઊભા થતા હોય છે। મન ક્યારેક એવું બને કે કામ અધૂરથી છોડી દે, સંકલ્પ એનો જે છે એ વિકલ્પમાં ગૂંચવાઈ જાય, કોઈને કોઈ વિકલ્પ ગોતી કાઢે જેથી કરીને એના સંકલ્પનાથી એ છૂટી શકે, પોતાના નિર્ણય ઉપર એ સ્થિર નથી રહી શકતા હોતા। તો આમાંથી આપણને મુક્તિ મળે છે। સહજ રીતે સાચી વસ્તુ ઉપર આપણે આપણા મનને સ્થિર કરી શકીએ છીએ। પ્રાણોત્થાન થાય છે, એટલે કે ઉત્થાન થવું એટલે એને ઊંચાઈએ પહોંચાડવું, એને ઉર્ધ્વગમન કરાવવું એનું। તો પ્રાણ જે છે એ આપણા શરીરમાં ઉર્ધ્વગામી બને છે, આપણા ઉપરના ચક્રો સુધી એ પહોંચે છે। ચક્ર વિશે પણ આપણે આગળના પ્રકરણમાં થોડી વાત કરશું। તો પ્રાણ છે એ યોગ્ય પ્રકારનો હોય, એનો યોગ્ય ઉપયોગ થાય તો આપણે આપણી પાસેથી 100% વ્યવસ્થિત કામ લઈ શકીએ છીએ, એ ખૂબ જરૂરી છે। અને આપણે આપણી પાસેથી લઈ શકશું, આપણે જીવંત ઉદાહરણ બનીશું કંપની માટે, તો આપણી અંડર કામ કરતા લોકો ચોક્કસ આપણને જોઈને કામ કરશે। બીજું છે, કુંડલીની શક્તિ જાગૃત થવામાં સહાયક થાય છે। શક્તિ બધામાં પડેલી હોય છે,
આપણા બેઝિક ચક્રથી નીચે સહેજ. પણ એ જાગૃત થવી એ જરૂરી છે. જેમ કે આપણામાં ઘણી બધી આવડત ઘણામાં હોય છે, પણ આવડત હોવા છતાં વ્યક્તિને કામ કરવાનું મન નથી થતું. તો અમુક શક્તિ ઈશ્વરે આપી છે, પણ એને ઓળખી અને એને જાગૃત કરીએ તો આપણને એનો લાભ મળે છે. તો આ ભસ્ત્રિકાથી આપણને એ પણ લાભ મળશે. સુષુમ્ના નાડીનું દ્વાર ખુલે છે. આપણા શરીરમાં આમ તો કરોડો નાડીઓ આવેલી છે. એના વિશે આપણે આગળના પ્રાણાયામમાં વાત કરીશું. અત્યારે વાત ટૂંકમાં કહું તો મુખ્ય 3 નાડીઓ છે: ઈડા, પિંગળા અને સુષુમ્ના. ડાબી બાજુની છે એ ઈડા છે, જમણી બાજુની છે એ પિંગળા છે, અને બંનેની વચ્ચે એક સુષુમ્ના નાડી આવેલી છે જ્ઞાનની. એ ત્રણેય ચોટલાની જેમ વીંટાળેલી હોય છે. પણ જ્યારે આપણે આ ભસ્ત્રિકા કરીએ છીએ ત્યારે આ ત્રણેય નાડીઓમાં પણ સ્પંદન થાય છે, એ છૂટી પડે છે, અને સુષુમ્ના નાડીનું જે દ્વાર છે એ ખુલવાથી, અને એ જ્ઞાનની દ્વાર છે, તો આપણે કુંડલીની શક્તિ જાગૃત થવામાં આપણને મદદરૂપ થાય છે. ઘણી બધી સમજ શક્તિ આપણામાં ડેવલપ થાય છે. 7મું છે, શરીરને પૂરતી ગરમી આપવાનું શક્ય ન હોય ત્યારે આ પ્રાણાયામના અભ્યાસથી શરીરને તાત્કાલિક હૂંફ આપી શકાય છે. ઘણા બધા સંજોગોમાં ક્યારેક એવું થતું હોય કે વાતાવરણમાં ઠંડક પણ ખૂબ હોય અને આપણે કામ કરવું પણ જરૂરી હોય. સાથે ક્યારેક એવું બની શકે કે ક્યારેક તાત્કાલિક ગરમી આપણા શરીરને આપણે આપવી હોય, સ્વેટરને બધું પહેર્યું હોય આપણે, પણ છતાં એ અપૂરતું લાગતું હોય ત્યારે આ પ્રાણાયામ થોડો વખત કરી લઈએ તો અંદરથી જ શરીરમાં એક પ્રકારની ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણે ઠંડીની અસરને ઓછું કરી શકીએ છીએ. આમ આના અનેક લાભ છે ભસ્ત્રિકા પ્રાણાયામના. તો ભસ્ત્રિકા પ્રાણાયામ એટલે આ મામૂલી છીક જેવો લાગતો પ્રાણાયામ પણ કેટલો અદ્ભુત, કેટલો ઉપયોગી, અને કયા કયા દૃષ્ટિકોણથી આપણે એના પર વિચાર કરીએ તો ખબર પડશે કે આપણા સમગ્ર શરીરને, ખાસ કરીને જે 2 મેઇન આપણી જરૂરિયાત છે, ખોરાક અને હવા, એમાં આપણે પૂર્તિમાં ખૂબ ફાયદો કરે છે. માટે ચોક્કસ સમય કાઢીને શક્ય હોય તો 3 થી 5 મિનિટ સુધી ભસ્ત્રિકા અચૂક કરવું. હવે આપણે કપાલભાતિ પ્રાણાયામ વિશે માહિતી મેળવશું. કપાલભાતિ એ 2 શબ્દોથી બનેલો શબ્દ છે. કપાલ એટલે કે મસ્તિષ્ક, આપણો કપાળ, અને ભાતિ એટલે તેજ, દીપ્તિ, જ્યોત. જેનું કપાળ એકદમ તેજસ્વી લાગતું હોય, મોટું, અને તો આપણે એમ કહીએ છીએ કે આ વ્યક્તિ ખૂબ દિવ્ય છે, તેજસ્વી લાગે છે. અને આ તેજસ્વીતા કપાલભાતિથી આપણે અર્જિત કરી શકીએ છીએ, પામી શકીએ છીએ. જે પ્રાણાયામની ક્રિયાથી કપાળનું તેજ વધે એને કપાલભાતિ કહેવાય. કારણ કે કોઈ વ્યક્તિ કેટલી જ્ઞાની છે એ આપણા વડીલો, તમને ખ્યાલ હોય કે જેના ઘરમાં વડીલ હશે એ ઘણાના કપાળ જોઈને કહી દેતા હશે કે આ વ્યક્તિ ખૂબ જ્ઞાની છે. તો કપાલભાતિ કરવાથી સહજતાથી આપણે અમુક પ્રકારનું નોલેજ છે એ મેળવી શકીએ છીએ. પછી આપણી પોતાના વિશેનું કેમ ન હોય. ઘણી વખત આપણી પાસે એક્સ્ટ્રા માહિતી ખૂબ હોય છે, પણ સાચા અર્થમાં જેને સ્વાધ્યાય કહેવાય, સ્વનું અધ્યયન, આપણે આપણી જાતને ન ઓળખતા હોઈએ તો એ અધૂરા જ્ઞાનની નિશાની છે. એમ જે પ્રકારનું જરૂરી જ્ઞાન છે એ આપણે મેળવી શકીએ, સમજી શકીએ. કોઈ પણ વસ્તુને સાચા અર્થમાં યોગ્ય દૃષ્ટિકોણથી આપણે એને સમજી શકીએ છીએ. તો કપાલભાતિનું ખૂબ મહત્ત્વ છે. કપાલભાતિની ક્રિયા કઈ રીતે કરવી એ તમને બાજુના વિડીયોમાં જોવા મળશે. यह कपाल भाती क्या है, बोलो इसका नाम? बहुत जबरदस्त है. जो कपाल भाती करेगा उसका पेट कभी मोटा नहीं होगा. नहीं तो मोटा मोटा पेट आजकल माताओं बहनों का भी हो गया, भाइयों का भी हो गया. कपाल भाती करने वाला कभी मोटा नहीं होगा, मोटा नहीं होता. परफेक्ट. फिर गैस, बहुतों को तो ऊपर से गैस निकलती है,
ऐसे कर। कपालभाति करेंगे तो गैस नहीं होगी, कपालभाति करेंगे तो कॉन्स्टिपेशन कब्ज नहीं होगी, कपालभाति करेंगे तो पायल्स फिशर फिस्टूला भी ठीक हो जाता है। सुबह एक लड़का आया, उसका वजन 155 किलो था, ये संग्रामपुर गांव का लड़का, और उसको 155 किलो वजन और फिस्टूला, 110 किलो कर लिया, 40 किलो वेट कम कर लिया 1 साल के अंदर, फिट हो गया। 40 किलो वेट, कपालभाति किया और थोड़ा सा खान पान पर कंट्रोल। ये कपालभाति मोटापा, लीवर, स्प्लिट, स्टोमक, गाल स्टोन, किडनी स्टोन, पुरुषों का प्रोस्टेट बढ़ना, माताओं बहनों को यूट्रस ओवरी में प्रॉब्लम, पॉलीसिस्टिक ओवरीज, यूट्रस ओवरी में सिस्ट, बाद में कैंसर, कपालभाति से खत्म। ये इतना जबरदस्त है। तो खाली ये पेट हिलाना ये मात्र एक कसरत नहीं है, ये संजीवनी है। कपालभाति क्या है बोलो, जोर से बोलो, संजीवनी है। एकदम फिट बॉडी, भूख बहुत अच्छी लगेगी। कैल्शियम की कमी, आयरन की कमी, हीमोग्लोबिन की कमी, डेफिशिएंसी, विटामिन डी, विटामिन B12, आयरन, कैल्शियम की डेफिशिएंसी, कमी खत्म हो जाती है। और एक बड़ी बीमारी है, सिकल सेल बोलते हैं। कितने लोगों को हमने ठीक किया। कपालभाति करो, वीटग्रास, एलोवेरा, गिलोय पियो, सिकल सेल भी ठीक हो जाता है। ये महाराष्ट्र में भी बीमारी है, आदिवासी विस्तार में ज्यादा है, जेनेटिकली होती है। लो हीमोग्लोबिन, माइनर थैलीसीमिया एंड हीमोग्लोबिन दोनों। ये 5 मिनट करो, फिर धीरे धीरे बड़ी प्रॉब्लम है तो 10 मिनट करो। आप भी जरा करो ना थोड़ा। कुछ तो उल्टा कर रहे हैं ऐसे, भरना नहीं, छोड़ना। बहुत पूरा पेट एकदम फर्स्ट क्लास, शुगर खत्म, कपालभाति और मंडूकासन कर लेना। कोलेस्ट्रॉल, हार्ट प्रॉब्लम सब ठीक। यह है कपालभाति। क्या नाम है बोलो? આ કપાલભાતિમાં માત્ર રેચક ઉપર જ ધ્યાન આપવામાં આવે છે, એટલે કે શ્વાસને બહાર ફેંકવાની ક્રિયા ઉપર જ જોર કરવામાં આવે છે. જો તમે વિડીયો બરાબર જોયો હશે તો તમને ખ્યાલ આવશે કે શ્વાસ છે એ અંદર લેવાની ક્રિયા ઓટોમેટિક થઈ જાય છે, પણ બહાર કાઢવાની જે ક્રિયા છે એના ઉપર જ વધારે ભાર દેવામાં આવે છે. આ પ્રાણાયામમાં શ્વાસ અંદર લેવામાં કોઈ દબાણ કે બળનો ઉપયોગ થતો નથી. જે આપણે ભસ્ત્રિકામાં કરતા હતા, એકદમ બળપૂર્વક અંદર લેતા હતા અને ફોર્સપૂર્વક બહારે કાઢતા હતા. આમાં માત્ર આપણે બહારે કાઢવા ઉપર જ ધ્યાન આપવાનું છે અને સહજતાથી જેટલો શ્વાસ અંદર લેવાય એટલો અંદર લેવાનો છે. પરંતુ શ્વાસ બહાર લેવાની ક્રિયા પૂરી એકાગ્રતાથી અને બળપૂર્વક કરવામાં આવે છે. ટૂંકમાં એના ઉપર જ ધ્યાન દેવાનું છે. એ જે પ્રોસેસ છે બહાર કાઢવાની, એ એક સરખી ગતિથી, એક સરખી રીતે કરવામાં આવે તો જ એનું મહત્ત્વ છે. આમ કરવાથી સ્વાભાવિક રીતે જ પેટના સ્નાયુઓનું સંકોચન અને વિસ્તરણ થાય છે. અને આ આપણા વચ્ચેના ભાગમાં જ, પેટમાં જ ઘણા અગત્યના અવયવ રહેલા છે. આપણું જઠર છે, લીવર છે, સ્પ્લીન છે, કિડની છે. આ દરેક અવયવ ઉપર આ ફાયદો કરે. શરીરના વિવિધ ચક્ર ઉપર પણ એની ખૂબ સરસ અસર થાય છે. જેમ કે મૂલાધાર ચક્ર જે આપણને શક્તિ આપવાનું કામ કરે છે. સ્વાધિષ્ઠાન ચક્ર છે એ લોઅર લેવલની ક્રિએટિવિટીનું કામ કરે છે. સાથે સાથે એ શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવાનું કામ કરે છે. મણિપુર ચક્ર છે એ આપણા માટેની ઓળખ પૂરી પાડે છે. પોઝિટિવિટી પણ નું કેન્દ્ર ગણી શકાય એને.
આપણે પોતાની ઓળખ કરાવે છે, આપણને લઘુતા ગ્રંથિ જન્મવા નથી દેતું. અને આપણા વિચાર જો પોઝિટિવ રાખીએ અને એ જો મજબૂત રહે તો આપણે ખૂબ જ આત્મવિશ્વાસથી આપણા દરેક કામ છે એ વ્યવસ્થિત કરી શકીએ છીએ. આ પ્રાણાયામ ઓછામાં ઓછી 5 મિનિટ માટે અને વધારેમાં વધુ 15 મિનિટ માટે કરી શકાય. અને એની ગતિ જે છે 1 સેકન્ડના 1 સ્ટ્રોક એટલી રાખવાની છે, મધ્યમ ગતિ, ન વધારે તીવ્ર ન વધારે ધીમી. તો એનો આપણે નિરંતર સરસ લાભ લઈ શકીએ છીએ. આ પ્રાણાયામના લાભ વિશેની વાત કરીએ તો અદ્ભુત છે. પહેલું તો છે મોઢું તેજસ્વી બનશે. આગળ પણ આપણે વાત કરી કે જે વ્યક્તિ આ પ્રાણાયામ કરતી હશે એનું શરીર, એનું મન અલગ લેવલ પ્રાપ્ત કરી શકે છે. જેના વિચારો સરસ મજાના હોય, પોઝિટિવિટી વધારે હોય, સ્વાભાવિક છે કે એનો આત્મવિશ્વાસ વધારે હોય અને એ આત્મવિશ્વાસનું તેજ એના મોઢા ઉપર દેખાવાનું જ છે. બીજું, શરીરની સ્થૂળતા, ગેસ, કબજિયાત, એસિડિટી, કિડની અને પ્રોસ્ટેટના તમામ રોગો મટે જ છે. નાની નાની વસ્તુની આપણે લાગતી જે છે સ્થૂળતા, તો સ્થૂળતા અત્યારે બહુ જ મોટો રોગ ગણાય છે. કેટલા બધા લોકોને એમાંથી બહાર નીકળવા માટે ઓપરેશનનો સહારો લેવો પડતો હોય છે અને લાખો રૂપિયા એની પાછળ ખર્ચે છે. અને ત્યારબાદ પણ ઘણું બધું મેન્ટેન કરવું પડે છે શરીરને, ખોરાકની બાબતમાં, ઘણી બધી બાબતમાં. અને ખૂબ લેન્ધી પ્રોસેસ છે, ખર્ચાળ પ્રોસેસ છે. જ્યારે આ કરવાથી આપણે સહજતાથી જ આપણું નોર્મલ શરીર છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. ગેસ મામૂલી લાગતી તકલીફ છે, પણ જો એ ઉર્ધ્વગામી બને તો હાર્ટ એટેક જેવો દુખાવો એ કરી શકે છે. ગેસ છે દરેક જગ્યાએ ફરતો હોય શરીરમાં, તો અલગ અલગ જગ્યાએ આપણને દુખાવો થાય. કબજિયાત તો અનેક રોગોની જનની છે. તો કબજિયાત મટી જશે તો કેટલા બધા રોગોથી તો આપણે બચી જશું. એસિડિટી એવી રીતે, એસિડિટી છે એ બહુ સામાન્ય લાગે છે, પણ જો એ વધતી જાય, નિરંતર વધતી રહે અને લોહીમાં ખૂબ ભળી જાય તો અનેક રોગો જન્માવી શકે છે. તો એને બિલકુલ મામૂલી ન ગણી શકાય. પણ હા, એની સમજ કદાચ બધાને નથી એટલે એસિડિટીને મામૂલી ગણવામાં આવે છે. તો આ જે એસિડિટી છે એ પણ કપાલભાતીથી મટી જશે. કિડનીના રોગ પણ આજકાલ ખૂબ જોવા મળે છે. તો એ અને પ્રોસ્ટેટના રોગ, આ તમામ રોગ છે જેની પાછળ લોકો ખૂબ પૈસા ખર્ચે છે, જે આ પ્રાણાયામથી આપણે મટાડી શકીએ છીએ. ત્રીજું, હૃદય, ફેફસાં અને માથાના તમામ રોગોનું શમન થાય છે. શરીરના 3 અગત્યના અવયવો, હૃદય, ફેફસાં જે આપણને હવા પૂરી પાડે છે, હૃદયમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે અને બધી જ જગ્યાએ હૃદય છે એ શુદ્ધ લોહી જે ફેફસામાં થયેલું છે એને પૂરું પાડે છે, આખા શરીરમાં એ પહોંચાડી શકે છે. સીધી રીતે હૃદયમાં શુદ્ધિકરણની કોઈ પ્રોસેસ થતી નથી, પણ ફેફસામાં જે શુદ્ધ થયેલું હોય એને આખા શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે. અને મગજના રોગો, માથાના દુખાવા આજકાલ કેટલા પ્રકારના થઈ ગયા છે કે ક્યારેક એનો ઈલાજ નથી મળતો, કેટલા બધા પ્રકારના રિપોર્ટ્સ કરાવવા પડે છે. તો આ તમામ રોગોનું શમન આ કપાલભાતીથી થઈ જશે. ચોથું, કબજિયાત અને ડાયાબિટીસ જેવા અસાધ્ય ગણાતા રોગો રોજની માત્ર 5 મિનિટ કરવાથી અચૂક મટે છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ જેને ડાયાબિટીસ હોય એ એમ કહેતા હોય છે કે આ તો હવે જીવશું ત્યાં સુધી ચાલશે, એની દવા પણ લેવી જ પડશે, આપણી સાથે જ જશે. પણ આ માન્યતા ખોટી છે. ડાયાબિટીસ છે એ કપાલભાતીથી અચૂક મટે છે. મટી ગયા પછી રિપોર્ટ પણ કરાવી શકાય છે, નીલ આવી જશે અને વ્યક્તિ છે એ સહજતાથી પોતાની દરેક વસ્તુ ખાઈ શકે છે અને નિયમિત જીવન છે એ જીવી શકે છે. તો ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા રોગ છે જે આપણે આ કપાલભાતી માત્ર 5 મિનિટ કરીએ તો એનાથી આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ. તે ચોક્કસ એને આપણા દૈનિક જીવનમાં સ્થાન આપવું જોઈએ. કપાલભાતીથી થતો 5મો લાભ છે મન સ્થિર, શાંત અને પ્રસન્ન રહે છે. નકારાત્મક વિચારો દૂર થાય છે. પરિણામે ડિપ્રેશન જેવો ગંભીર રોગ પણ
દૂર થાય છે. આજકાલ આ રોગ ઘણાને દેખાય છે. હવે લોકોને થોડી સમજ પણ વધતી જાય છે. શેના કારણે થાય છે એ થોડું ઘણું સમજાણું છે, પણ એને કેમ દૂર કરવો એ ખ્યાલ નથી આવતો. વ્યક્તિ એકદમ પડી ભાંગે છે, એના માટે હજારો રૂપિયા ખર્ચે છે, પણ એને કેમ દૂર કરવો એના માટે જો એ ખાલી પ્રાણાયામનો સહારો લેશે તો પણ એમાંથી સહજતાથી એ દૂર થઈ અને પોતાનું નિયમિત જીવન જે છે એ જીવી શકશે. ખૂબ અગત્યની વાત છે આ. અને આગળ જે વાત કરી હતી એમ કે અલગ અલગ ચક્ર ઉપર અલગ અલગ અસર થાય છે આ પ્રાણાયામની, એમ સોલાર ચક્ર ઉપરની જે અસર છે, પોઝિટિવ અસર, એ આ છે કે મન સ્થિર થાય, શાંત અને પ્રસન્ન રહેશે. કારણ કે આપણા વિચારો છે એ નકારાત્મક નહીં રહે. અનેક ઘટના થશે દિવસ દરમિયાન, અનેક લોકોને મળવાનું થશે, પણ આપણે એ દરેકમાંથી રસ્તો કાઢી શકીશું, પોઝિટિવિટી કેળવી શકીશું સહજતાથી આ પ્રાણાયામના કારણે. તો ખૂબ અદ્ભુત પ્રાણાયામ છે આ. છઠ્ઠું, દરેક ચક્રની સફાઈ થાય છે. બેઝિક ચક્રથી માંડીને ડિવાઇન ચક્ર સુધીના બધા જ ચક્રોમાં એક પ્રકારની દિવ્ય શક્તિનો સંચાર થાય છે. ઘણા બધા આસનો અને પ્રાણાયામ એવા હોય છે કે જેનાથી અમુક ચક્રને ફાયદો થાય છે, જ્યારે કે આ પ્રાણાયામ એવો છે કે જેમાં દરેક ચક્રને ફાયદો થાય છે એક સાથે, અને એમાંથી નેગેટિવિટી નીકળી જાય છે, જે નકારાત્મક તત્વો છે એ નીકળી જાય છે, એમાંથી જે કાંઈ ખરાબી છે એ નીકળી જાય છે, અને એક પ્રકારની પોઝિટિવિટી અને દિવ્યતાનો સંચાર થાય છે. પરિણામે વ્યક્તિ અંદરથી ખૂબ જ આત્માનંદ અને આત્મવિશ્વાસ અનુભવે છે અને પોતાનું દરેક કામ છે એ સ્થિર મને શાંતિથી સફળતાપૂર્વક પાર પાડી શકે છે. સાતમું, આ પ્રાણાયામ નિયમિત કરવાથી સ્વાદુપિંડ, યકૃત, આંતરડા, પ્રોસ્ટેટ ગ્રંથિ અને કિડની તેમજ આંતરડાનું આરોગ્ય સુધરે છે. આ દરેક અવયવનું કાર્ય તમે ભણી ગયા છો આગલા વર્ષમાં. આજકાલ ઘણા ડાયાબિટીસ ખૂબ થાય છે, કારણ કે આ સ્વાદુપિંડમાંથી જડતો ઇન્સ્યુલિન યોગ્ય માત્રા જડતી નથી, એનું કાર્ય નથી કરી શકતો. જો કપાલભાતિ કરીએ તો આપણને ડાયાબિટીસ ચોક્કસ મટી જાય છે. યકૃત તો ખૂબ અગત્યનું અવયવ છે, એ પોતાનું કામ વ્યવસ્થિત કરી શકે છે. આંતરડા જે ખોરાકને પચાવવાનું, એમાંથી પોષણને છૂટા પાડવાનું કામ કરે છે. આમ દરેકે દરેક અવયવ જે છે એ પોતાનું જે કાર્ય છે એ ખૂબ સરળતાથી અને સફળ રીતે પાર પાડી શકે છે. અને દરેક અવયવ, દરેક તંત્ર આપણા શરીરના એકબીજા સાથે સંકળાયેલા છે. એક તંત્રમાં તકલીફ થશે તો એની અસર બીજા ઉપર ચોક્કસ થશે. આમ આ પ્રાણાયામથી દરેક તંત્ર અને દરેક અવયવ છે એ પોતાનું કામ છે એ વ્યવસ્થિત કરી શકે છે. માટે આ પ્રાણાયામ છે એ અચૂક, બીજા એકે થાય કે ન થાય, દરેકને હા પોતાના લાભ છે જ, છતાં પણ આ એક પ્રાણાયામ જો ખાલી થઈ શકે તો નિયમિત આપણે એની દૈનિક ક્રિયામાં એને સમાવવા જોઈએ. કપાલભાતિના આપણે અનેક ફાયદાની વાત કરી. બાજુમાં આપેલ વિડીયો પણ અચૂક જોજો. સ્વામીજી આપણને કપાલભાતિના લાભ વિશે અલગ દૃષ્ટિકોણથી સમજાવશે. એ સમજવું પણ જરૂરી છે, જેથી કરીને આપણો જે કોન્સેપ્ટ છે આ સમજવાનો, આ પ્રાણાયામને, એ કદાચ વધારે क्लियर થશે. कपालभाति ये भी 3 प्रकार की गति, तीव्र गति जो पूरी तरह से योगी हैं, निरोगी हैं, उनके लिए, मध्यम गति सबके लिए, जिनको बहुत अधिक उच्च रक्तचाप है, हृदय रोग है, हर्निया है, कमर में दर्द है, कमजोरी है, उनके लिए धीमी गति से। गति का चयन अपनी आवश्यकता, आयु और अवस्था के अनुसार करेंगे सभी।
गतिपूर्वक भी करते हैं तो शक्ति पूरी लगती है उसमें। मध्यम गति, सामान्य गति, कपालभाति निरंतरता के साथ कीजिए सभी।